શમશાદભાઈ, જે પ્રકારે યુજીસી લાગુ કરવા માટેની ઘોષણા કરવામાં આવી છે, 5 સદસ્યોની કમિટી બનાવી છે. પૂર્વ જસ્ટિસ જે છે રંજનાબેન દેસાઈ એક કમિટીના અધ્યક્ષ છે. 45 દિવસ પછી રિપોર્ટ અને ત્યારબાદ સરકાર નિર્ણય કરશે કે આને કેવી રીતે લાગુ કરવું. આ સમગ્ર બાબતને લઈને સૌથી પહેલાં તમારી શું પ્રતિક્રિયા છે? આ યુજીસી બનાવવા માટેની જે કમિટી ડિક્લેર કરવામાં આવી છે આજે મુખ્યમંત્રી દ્વારા, એમાં જ યુનિફોર્મિટી નથી. કેમ કે જો તમે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરતા હો તો એવા તમામ સમાજના પ્રતિનિધિઓની એમાં સામેલ કરવા જોઈએ જેમને આનાથી અસર થતી હોય. તો પહેલાં તો એ યુનિફોર્મિટી નથી અને એ સમાજના મુદ્દાઓને ફક્ત રજૂઆત કરે અને તમે કન્સિડર કરી લેશો, એ વસ્તુમાં હું ક્યારે પણ માનતો નથી. બીજું રહ્યું યુનિફોર્મ સિવિલ કોડ. તો યુનિફોર્મ સિવિલ કોડ અત્યાર સુધી ઉત્તરાખંડમાં લાગુ થયું છે, તે સિવાય બીજા કોઈ પણ રાજ્યમાં લાગુ નથી થયું. તો ભાજપ અને કેન્દ્ર સરકાર જ્યારે દેશના બહુમતી રાજ્યોમાં પોતાની સરકાર ધરાવતા હોય તો જે પોતે એક સાથે દરેક જગ્યાએ યુનિફોર્મ સિવિલ કોડ ના લાગુ કરી શકતા હોય તો એ કયા યુનિફોર્મ સિવિલ કોડની વાત કરે છે મને નથી સમજાતું. ત્રીજી વાત રહી કે શું યુનિફોર્મ સિવિલ કોડ સુસંગત છે ભારતના સંવિધાનથી? કેમ કે જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવું હોય તો સૌથી પહેલાં આર્ટિકલ 25 થી આર્ટિકલ 29ને તમારે નાબૂદ કરવું પડે. કેમ કે તેમાં જ લોકોને સ્વતંત્રતા આપવામાં આવી છે કે પોતાના કસ્ટમ્સ, પોતાના રૂઢિ અને રીતિ રિવાજો પ્રમાણે પોતાના કાર્યો કરી શકશે, એમના જે પણ છે એને કરી શકશે. ચોથી વાત રહી કે ઉત્તરાખંડના યુનિફોર્મ સિવિલ કોડમાં પણ આદિવાસી સમાજ જે દેશનો સૌથી મોટો સમાજ છે તેને બાકાત રાખવામાં આવ્યું છે. તો કેવી રીતે યુનિફોર્મિટી આવશે એ મને નથી સમજાતું. આજે હું મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ સાંભળતો હતો, તેમણે પણ ઉત્તરાખંડના સિવિલ કોડની બહુ તારીફ કરી છે અને કીધું છે કે આદિવાસીઓને બહાર રાખવામાં આવ્યા છે. તો ગુજરાતના આદિવાસીઓને આ યુનિફોર્મ સિવિલ કોડમાંથી બહાર રાખીને તમે કયા યુનિફોર્મ સિવિલ કોડની વાત કરો છો? તો કેમ કે આ યુનિફોર્મ સિવિલ કોડ જો કહેવાતો યુનિફોર્મ સિવિલ કોડ આવી પણ જશે તો એ ખરેખર યુનિફોર્મ સિવિલ કોડ નહીં રહે. કેમ કે આદિવાસીઓ માટે પણ એમના રૂઢિ અને કસ્ટમ્સ માટે જુદા જુદા કાયદાઓ હશે. એટલે એ કહેવું કે દેશના દરેક નાગરિક માટે સમાન કાયદાઓ છે એ ફક્ત રાજનૈતિક છે, એનાથી વિશેષ કંઈ નથી. અને ફક્ત એ લોકોને હિન્દુ મુસલમાનના નામે વિભાજન કરી લોકોના મૂળ મુદ્દા રોજીરોટી અને સ્વાસ્થ્યના જે મુદ્દાઓ છે એનાથી ભટકાવવા માંગે છે. એટલે અમે રાજ્ય સરકારના નિર્ણયને વખોડીએ છીએ અને અમે માંગ કરીએ છીએ કે યુનિફોર્મ સિવિલ કોડના નામે તમે દેશ અને રાજ્યમાં ભાગલા પાડવાનું બંધ કરો અને દેશના જે અતિ ગંભીર સવાલો છે, રોજગારના સવાલો છે, સ્વાસ્થ્યના સવાલો છે, લોકો મરી રહ્યા છે અને તમે એના ઉપર વાત નથી કરતા. તમારે જો ખરેખર વાત કરવી હોય તો વાત કરો ને કે લગ્નના જે કંકાસો છે એના કારણો શું છે. જેમાં કેમ કે અમારે ત્યાં ફેમિલી કોર્ટમાં ઘણા બધા મુદ્દાઓ આવે છે, તેમાં બેરોજગારી એક સૌથી મોટો મુદ્દો છે જેના કારણે અસંખ્ય યુવાનો અને યુવતીઓ આત્મહત્યા કરી રહ્યા છે. તે મુદ્દે તમારે કંઈ વાત નથી કરવી. તમારે દેશમાં જે અસ્પતાલોની હાલત છે અને તમે PMJYના નામે જે ભ્રષ્ટાચાર તમારા સ્કીમોમાં થઈ રહ્યું છે તમે એ વિશે વાત નથી કરતા. એ બધું તમારે છુપાવવું છે. તમે વિકાસના નામે સેંકડો, હજારો, લાખો લોકોને ગુજરાતમાં અને ભારત દેશમાં બેઘર કરી રહ્યા છો. તમારે એ મુદ્દે વાત નથી કરવી. તમારા આ બધા મુદ્દાઓને છુપાવવા માટે તમે રોજ નવા ગતકડા હિન્દુ અને મુસલમાનના નામે કરો છો, તેને અમે એક નાગરિક તરીકે વખોડીએ છીએ.